જોશીપરા ટીપી સ્કીમ મુદ્દે અધિકારીને આવેદનપત્રોના થપ્પા સોંપાયા. જૂનાગઢના વોર્ડ નં. 6ના જોશીપરા વિસ્તારમાં નવી ટીપી સ્કીમની અમલવારી સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. આજરોજ આ સમગ્ર મામલે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને આગેવાનો દ્વારા સંબંધિત અધિકારીને આવેદનપત્ર સ્વરૂપે અરજીઓના થપ્પા સોંપી જોશીપરા વિસ્તારમાં નવી ટીપી સ્કીમની અમલવારી તાત્કાલિક અટકાવવા અને વિસ્તારને ટીપી સ્કીમમાંથી દૂર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ટીપી સ્કીમ અંતર્ગત રહેવાસીઓને નોટિસો પાઠવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વર્ષોથી જોશીપરામાં વસવાટ કરતા પરિવારોની મિલકતો, રહેઠાણ અને જીવન વ્યવસ્થા ઉપર અસર થવાની ભીતિ વચ્ચે હવે લોકો એકસાથે અવાજ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનો સ્પષ્ટ મત છે કે વિકાસના નામે રહેવાસીઓના હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં નહીં આવે. આજરોજ સ્થાનિકો દ્વારા મોટી સંખ્યામાં લેખિત અરજીઓ રજૂ કરી તંત્ર સમક્ષ પોતાની વાંધાઓ અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આવેદનપત્રોના થપ્પા અધિકારીને સોંપીને સ્થાનિકોએ સંદેશ આપ્યો હતો કે આ માત્ર એકાદ વ્યક્તિની ફરિયાદ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના રહેવાસીઓની લાગણી અને માંગ સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે જોશીપરા વિસ્તારમાં ટીપી સ્કીમની અમલવારી અંગે પુનર્વિચાર કરવામાં આવે, રહેવાસીઓની રજૂઆતો સાંભળવામાં આવે અને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા સ્થળની વાસ્તવિક સ્થિતિ તથા સ્થાનિકોના હિતોને ધ્યાનમાં લેવામાં આવે. આ સમગ્ર મામલે હવે તંત્ર શું નિર્ણય લે છે તેના પર જોશીપરાના રહેવાસીઓની નજર છે. સ્થાનિકોનું વલણ સ્પષ્ટ છે. વિકાસના નામે રહેવાસીઓના હિત સાથે ચેડા નહીં, જોશીપરામાંથી નવી ટીપી સ્કીમ દૂર કરો.
આજરોજ હું કેતન હિરપરા આજરોજ જુનાગઢ જોશીપરા ટીપી નંબર 6 તરફથી અમે આખી જોશીપરાની તમામ સોસાયટીઓના રહીશો આજે ટીપીઓ સાહેબને વાંધા અરજી દેવા આવેલા છીએ। જ્યારે આ વાંધા અરજીમાં અમારો પ્રશ્ન છે કે જે જોશીપરા ઉપર રોડ રસ્તા પહોળા કરવા, જે ઓલરેડી અત્યારે રોડ રસ્તા 6 મીટર 7.5 મીટર ને 9 મીટરના છે, એને આથી વધારે પહોળા કરીને શું અહીંયા બુલેટ ટ્રેનો દોડાવી છે? અમને ખબર જ નથી પડતી કે હવે કેટલાક રોડ પહોળા જોઈએ, ખાલી રોડ જ જોઈએ છીએ કે ત્યાં રહેવાસી જ્યાં અત્યારે હાલમાં જ્યાં રહેણાંક વિસ્તારમાં જે રહીશો રહેશે એ જોઈએ છીએ કે ખાલી રોડ રસ્તા જ જોઈએ છીએ? હાલમાં એટલા રોડ પહોળા છે છતાંય રહેણાંક વિસ્તારની અંદર પહોળા રોડની માંગ ટીપીઓ દ્વારા થઈ રહી છે અને સાથે અત્યારે બેટરમેન્ટ ચાર્જ એક નવો ચાર્જ લેવાની ફિરાકમાં આજે ટીપીઓ દ્વારા આ બેટરમેન્ટ ચાર્જ નાખવામાં આવેલો છે। તો અમારે ટીપી રોડ નહીં જોઈએ ને નહીં જોઈએ અને બેટરમેન્ટ ચાર્જ પણ નથી જોતો ને નથી જોતો। બેટરમેન્ટ ચાર્જ 0 કરવામાં આવે અને ટીપી રોડ તદ્દન નાબૂદ કરવામાં આવે આવી અમારી જોશીપરાના તમામ રહીશોની માંગ છે। આ માંગ અમારી છે, સાથે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આથી પણ વધારે આજે તો અમે શાંતિપૂર્ણ ખાલી વાંધા અરજી દેવા આવેલા છીએ, પણ આવનાર સમયમાં અમે આની તરફ ઉગ્ર આંદોલન પણ કરી શકીએ તેવી સંભાવના છે। એટલે સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર હાલમાં ઘરનું ઘર બનાવી આપવા માગે છે અને અહીંના જૂનાગઢના ટીપીઓ અને જુડા જે ઘરના ઘર તોડવા માગે છે। અમારે આ સાહેબોને એટલું જ કહેવાનું છે કે અમે શાંતિપૂર્વક રહીએ છીએ, અમને જે સુવિધા મળે છે એની અંદર અમે સુખી છીએ। અમારા રોડ રસ્તા હવે પહોળા કરવાની જરૂર નથી, અમે જે શાંતિથી રહીએ એ અમને રહેવા દો। અમારે કોઈ રોડ રસ્તાની જરૂર નથી તમારા ટીપી સ્કીમની જરૂર અને નથી તમારા બેટરમેન્ટ ચાર્જ ભરવાને અમારી પોઝિશન। હવે જેટલું છે એટલું રહેવા દો, ટીપી અમારે નહીં જોઈએ ને નહીં જોઈએ। મારું નામ ઠુમર પિયુષભાઈ છે, જે જોશીપરા વિસ્તારના રહેવાસી છીએ। અમે અહીંયા લોકો બહુમાળી ભવનમાં વાંધા અરજી દેવા માટે આવેલા હતા કે જેના માટે જે લોકોના કારણ વિનાના મકાન કપાત થાય છે એના માટેની નોટિસો આપેલી છે। એના માટે જ્યારે દિવસથી નોટિસ આવી છે ત્યારે જોશીપરાની તમામ પબ્લિક માનસિક રીતે બેચેન છે, જેના સાક્ષાત આ બધા લોકો જે કાયમી ફરે છે, દિલીપભાઈ ઠાકરભાઈ, આ બધા સોસાયટીવાળા લોકોને કાયમી માટે સાંજે એ લોકો કહેવા આવે છે જેથી કરીને ટીપી સ્કીમ જોશીપરામાં લાગુ જ ના પડે એના માટેની અમે સાહેબ પાસે બાંહેધરી લેવા આવ્યા હતા, જેણે અમને લેખિતમાં સાઇન સિક્કા કરીને પાછી રિટર્ન આપેલી છે। એને એવું કીધેલું છે કે તમારો આ જે છે વાંધો એ અમે 1 મહિના દિવસમાં અમે તમને જવાબ રિટર્ન આપશું। શું માગણી છે અમારી ખાસ માગણી એ છે કે ટીપી સ્કીમમાં જે જરૂરિયાત નથી એવા મકાન શેરી પોળી કરવાની છે, જેની અમારે કોઈ જરૂરિયાત જ નથી। એના માટે સાહેબશ્રીને અમે નિવેદન કરેલ છે કે આ વસ્તુ ના કરો, કે અમારે ટીપી સ્કીમની આવી જરૂરિયાત છે નહીં। તમારા નામથી? હું પ્રવીણ વાઘેલા, કોર્પોરેટર વોર્ડ નંબર 6 જોશીપરા। આજ રોજ નગર નિયોજન કચેરી ખાતે સમગ્ર જોશીપરા આખું જોશીપરા આજે ટીપી છે, જે રહેણાંક વિસ્તારમાં ટીપીની અમલવારી કરવા માગે છે, એના પ્લાન નકશા રજૂ કરી અને અમને વાંધા અરજી આપી છે, એની સામે નોટિસો આપી, એની સામે અમને વાંધો છે। એ વાંધા સ્વરૂપે અમે આવેદન સ્વરૂપે આજે અમે વાંધા અરજી રજૂ કરવા નગર નિયોજન કચેરી ખાતે પધાર્યાથી આવ્યા છીએ। અમારી માત્ર માગણી ટીપીઓ સાહેબને અને સરકારને એટલી છે કે રહેણાંક વિસ્તારની અંદર જે તમે ટીપી લાગુ કરો છો એ વ્યાજબી નથી, કારણ કે અહીંયા નાના માણસોના મકાનો છે, 70 વારમાં 100 વારમાં બાંધકામ કર્યું હોય ને એમાં 5-25 મીટરનું બાંધકામ દૂર થાય તો અહીંયા રહેણાંક વિસ્તાર રહેતો નથી અને અહીંયા રસ્તા એટલા પોળાની જરૂરિયાત નથી। ટીપી અમલવારી કરો તો જ્યાં બિનખેતી નવું થયું છે ત્યાં બિનખેતી થયું ત્યાં ટીપી અમલવારી કરો। અહીંયા મહાનગરપાલિકા જ્યારે હતી મ્યુનિસિપલ બરો અને મહાનગરપાલિકા જે તે વખતે અમે બાંધકામની મંજૂરી લીધી તો નિયમ પ્રમાણે જે બાંધકામ કર્યું છે, ફી લીધી છે, એના બદલામાં અમને પ્રાથમિક સુવિધા મળી ગઈ છે, રસ્તા, ગટર, પાણી, રોડ, લાઇટ આ તમામ મળી ગઈ છે। અમારે ટીપીમાંથી કોઈ પણ સુવિધા જોતી નથી, એટલે અમારી સમગ્ર જોશીપરા અને આખા જોશીપરા વતી અમે એવી રજૂઆત કરીએ છીએ કે ટીપીની અમલવારી જ્યાં રહેણાંક વિસ્તાર બાંધકામ થઈ ગયેલ છે ત્યાં ટીપીની અમલવારી ન થાય એની સામે અમને સખત વિરોધ છે અને વિરોધ છે। લલિત ભટ્ટાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જૂનાગઢ। આજે જે ટીપી સ્કીમ 6 જે જોશીપરામાં લગાડવામાં આવેલી છે એની જે અત્યારે નોટિસો આપવામાં આવેલી છે ટીપીઓ દ્વારા, નગર નિયોજક દ્વારા,
આ જે નોટિસો આપવામાં આવી ત્યારથી જે જોશીપુરા વિસ્તારના જે સોસાયટી વિસ્તાર છે તથા જે જૂની બિનખેતી થઈ ગયેલી છે આજે વર્ષો પહેલાં ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જ્યારે હયાત હતું ત્યારે જ જે રસ્તા તમામ જે હતા એમના બિનખેતી કરી જે ખેતરો હતા એમાં રસ્તા પાડેલા હતા, એમને કાયદેસરની મંજૂરીઓ આપેલી હતી. એમાં અત્યારે હાલ કોઈ એવી ટ્રાફિકની સમસ્યા પણ નથી. તો આ જે ટીપી સ્કીમ રહેણાંક વિસ્તારમાં લગાડવામાં આવેલી છે અને જે ટીપી સ્કીમ 6 છે એનો તમામે વિરોધ કર્યો છે. મોટા મોટા બેટરમેન ચાર્જ નાખી દીધા છે. આવું તો અંગ્રેજ સરકારે મને એવું લાગે છે કે નહીં કરતી હોય એવું અત્યારે હાલ આ સરકાર કરી રહી છે કે જે નાના નાના લોકો છે એ અત્યારે આ જે બેટરમેન ચાર્જની બોજ તળે દબાઈ ગયેલ છે. ઉપરાંત ટીપી સ્કીમના કોઈ લાભ આ લોકોને મળતા નથી. ઉપરાંત ત્યાં તમામ વસ્તુઓ રોડ રસ્તા પાણી ગટર અગાઉથી જ કમ્પ્લીટ છે. તો બેટરમેન્ટ ચાર્જ છે ને ભરવાના, ટીપીના ચાર્જ છે ને ભરવાના. એટલે આ બાબતે તમામ જે સોસાયટીના જે લોકો છે એ આજે મોટી સંખ્યામાં નગર નિયોજકની કચેરીએ આવ્યા હતા અને ખૂબ મોટો વિરોધ નોંધાયો છે. આજુબાજુના 1500થી 2000 જેટલા લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવી અને આ ટીપી સ્કીમ જે 6 છે લાગુ કરેલી છે એને રદ કરવા માટે અત્યારે રજૂઆત કરેલી છે. જો આગળ આ ટીપી સ્કીમ રદ નહીં કરવામાં આવે તો તમામ લોકો જે છે એ હાલ વિચારી રહ્યા છે કે આનાથી પણ મોટું મહિલાઓ અને બધા તમામને સાથે રાખી અને મોટું આંદોલન કરવામાં આવશે. અને સરકારે આ ટીપી સ્કીમ જે 6 છે એમાં ફેરવિચારણા કરવી જોઈએ. આમાં કોઈ પણ જાતનું કોઈ સર્વે નથી કરવામાં આવેલો. અત્યારે હાલ જે વેલ્યુએશન ડબલ કરી નાખવામાં આવ્યા છે ટીપી સ્કીમમાં એ પણ કયા આધારે કર્યા છે એ કોઈ ટીપીઓ પાસે પણ જવાબ નથી. એટલે આ જે આખી ટીપી સ્કીમ છે એ માત્ર ને માત્ર નાના નાના મધ્યમ વર્ગના જે લોકો રહે છે જોશીપુરામાં એના ખીચા ખકેરવાનો ધંધો છે. અને જે લોકોએ મકાન બનાવેલા છે જે વર્ષો જૂના છે, મધ્યમ વર્ગના લોકોએ માંડ કરીને મકાન બનાવ્યા છે. એક બાજુ સરકાર મકાન દેવાની વાતો કરે છે પણ આ તો પાડવાની વાત છે. રસ્તા પૂરા થાય એટલે મોટાભાગે ત્યાં મકાનો પડશે. અને હાલ આપણે જોઈએ કે ગામમાં કેટલા સાંકડા રસ્તાઓ છે. આખા જૂનાગઢમાં આપણે જોઈએ કે જે મુખ્ય રસ્તાઓ છે એ પૂરા કરવાને બદલે કે જ્યાં હજી 40-50 વર્ષ સુધી ક્યાંય એવું ટ્રાફિક નથી થાય ત્યાં એને રસ્તા પૂરા કરવા છે. તો જ્યારે તમારે ટ્રાફિકની સમસ્યા એવું થાય ત્યારે ત્યાં ટીપી સ્કીમ લગાડો. અત્યારે જરૂર નથી. અત્યારે મોટા પાયે આવા ચાર્જ અને ટીપી સ્કીમ નાખી અને આ આખા જે જૂનાગઢના જે લોકો છે એને લૂંટવાનો ધંધો આદર્યો છે. સરકારને ગમે ત્યાંથી પૈસા જોઈએ છે. આપણે જોઈએ કે બિલ્ડર ઉદ્યોગ છે એ જૂનાગઢમાં મૃતપાય થઈ રહ્યો છે. એક બાજુ આપણે જોઈએ કે વચમાં પ્રોપર્ટી કાર્ડને નામે બિલ્ડરો તથા સામાન્ય લોકો હેરાન થયા હતા. ત્યારબાદ અસાનધારો આવતા એની જે પ્રોસેસ છે લોનની પ્રોસેસ હોય દસ્તાવેજની પ્રોસેસ હોય એમાં તાત્કાલિક ન થવાને લીધે આખો જે બિલ્ડર ઉદ્યોગ છે જે મકાન બનાવતા લોકો છે એ તમામ મુશ્કેલી હવે ટીપી લગાડ્યું છે. એટલે જે જૂનાગઢનો બિલ્ડર આખો વ્યવસાય છે એ ધીમે ધીમે મૃતપાય થશે. લોકો પાસે કોઈ ધંધા નહીં રહે. એટલે સરકારે આ બાબતે વિચાર કરી અને આ જે ટીપી સ્કીમો છે એ રદ કરવી જોઈએ અને યોગ્ય રીતે જ્યાં રસ્તા પહોળા કરવાના છે તમારે જૂનાગઢના પહેલાં રસ્તા બનાવો, સારા બધી સુવિધાઓ આપો, ત્યારબાદ તમે ટીપી સ્કીમ લગાડો. આજે સમગ્ર જોશીપુરા વિસ્તારમાંથી દરેક સોસાયટીઓમાંથી અહીંયા દરેક ફ્લેટ ધારકો, દરેક મકાન માલિકો બધા અમે લોકો આજે અહીંયા એક ટીપી સ્કીમ કરીને સરકાર દ્વારા અમારા ઉપર એક અલગ પ્રકારનો કર નાખવામાં આવેલો છે. જેના અનુસંધાને સમગ્ર જોશીપુરા વિસ્તારમાંથી અમે લોકો અહીંયા વાંધા અરજી દેવા માટે આજે બધા આવેલા હતા. આ સાથે જે સાહેબ જેમને આગળ રજૂઆત કરવાની છે એમના દ્વારા હજારો લોકો દ્વારા, હજારો ઘરો દ્વારા એમને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપી સ્કીમ અમારી રદ જ થવી જોઈએ. એમના દ્વારા અત્યારે હમણાં એવા અમને જવાબ દેવામાં આવેલા કે ભાઈ આ ટીપી સ્કીમ એક ફાળા રૂપે છે. ભાઈ ફાળો શેનો? આ કંઈ મંદિર છે? તમે લોકો જ્યારે હોય ત્યારે અમે નાના માણસો હોય એની પાસેથી દરેક પ્રકારના તમે કર ઉઘરાવો છો. આ વખતે બેટરમેન્ટ ચાર્જ નવું નામ લઈ આવ્યા. એક વસ્તુ હાલતી હોય એમાં નવા નામ નાખી અને લોકોને ભ્રમિત કરો છો. તો આનો અમારો બધાનો સખત વિરોધ છે.
સાથે સાથે અમારે કોઈને પણ ટીપી સ્કીમની જરૂરિયાત છે નહીં. સમગ્ર જોશીપુરા વિસ્તાર વર્ષોથી જે પણ કાંઈ અહીંનું લોકલ લેવલનું મોડી શાસન હતું, જે કાંઈ મહાનગરપાલિકા બની ત્યારથી જે પણ કાંઈ નિયમો હતા, બધા નિયમોને અનુસરીને બાંધકામો બધાના થયેલા છે. હવે આ નવું અમને જે પણ સુવિધાઓ છે એ બધી સુવિધાઓ ઓલરેડી અમને મળેલી છે. સાથે સાથે આ ટીપી સ્કીમની અંદર અત્યારના હાલના મેયરશ્રી પણ આવે છે, જેમના દ્વારા હજી અમને કોઈ પણ જાતનું આશ્વાસન મળેલું નથી, જે અત્યારના રહીશોને પણ બધાને ખબર છે. તો ટીપી સ્કીમ લઈ આવી અને લોકો ઉપર ખોટો વધારાનો બોજ નાખવો, જેનો અમે બધા સખત વિરોધ કરીએ છીએ. આ અમારી પહેલી શરૂઆત છે. આનાથી પણ જો આગળ સરકાર અમારું નહીં માને તો અમે આની આગળ પણ ઉગ્ર આંદોલન પણ કરવા જઈ શકશું. આજે અમે લોકોએ બધાએ શાંતિપૂર્ણ વાંધા અરજી આપેલી છે, સાહેબશ્રીએ સ્વીકારી પણ લીધી છે. અમે એવી આશા રાખીએ છીએ બધા કે અમને તાત્કાલિક ધોરણે થોડાક સમયની અંદર અમને આમના સામેથી પ્રતિકાર અમને મળવો જોઈએ, એ લોકોનો યોગ્ય જવાબ મળવો જોઈએ અને આ રદ જ કરવાની છે. આમાં કોઈ પણ જાતનો નાનો અમથો ફેરફારે અમે ચલાવશું નહીં. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે, ત્યારે જાંજરડા ચોકડી નજીક ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. જાંજરડા ચોકડી નજીક મોલ પાસે બે બાઇક સામસામે અથડાતા બાઇક પર સવાર બે નાની વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ હતી. મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત બાળકીની માતા બંનેને બાઇક પર સ્કૂલે મૂકવા જઈ રહી હતી. દરમિયાન સામેથી આવતી બાઇક સાથે તેમની બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને વિદ્યાર્થીનીઓ રસ્તા પર પટકાતા ઇજાગ્રસ્ત થઈ હતી. સદનસીબે બંનેને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ અકસ્માતે જૂનાગઢની વધતી જતી ટ્રાફિક સમસ્યા સામે ફરી સવાલો ઊભા કર્યા છે. જાંજરડા ચોકડી અને આસપાસના વિસ્તારમાં વાહનોની સતત અવરજવર વચ્ચે ટ્રાફિક વ્યવસ્થાના અભાવે અકસ્માતનું જોખમ વધતું જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. ત્યારે સવાલ એ છે કે વધુ કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર ક્યારે જાગશે? જાંજરડા ચોકડી પર ટ્રાફિક વ્યવસ્થા ક્યારે સુધરશે? અકસ્માતો રોકવા તંત્ર દ્વારા કડક અને અસરકારક પગલાં ક્યારે લેવાશે? જૂનાગઢની ટ્રાફિક સમસ્યા હવે માત્ર સમસ્યા નથી રહી, તે લોકોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે.
જય શ્રી રામ. મારું નામ વિપુલ આહિર, બજરંગ દળના કાર્યકર્તાની જવાબદારી છે. અને જુનાગઢની અંદર જે આપણે ઘાટ એવો કહેવાતો જે ઝાંઝેડાથી ખલીપુર છોકડી તરફ જાતો બાયપાસ છે, તે અવારનવાર આવા એક્સિડન્ટોના કેસ બનતા રહ્યા છે. આજે પણ બે નાની બાળકીઓ એના મધર એને સ્કૂલે મેળવા જતા હતા અને ડીમાર્ટ જેવો મોલ આપણે છે તો ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા થાય છે. ટ્રાફિકની સમસ્યા તો આખાઈ રોડ ઉપર થાય છે, પણ અહીંયા થોડીક વધુ પડતા ટ્રાફિકની સમસ્યા થાય છે. તો આ સરકાર દ્વારા ઘણો સમયથી નક્કી કરેલું છે કે આ રોડને પહોળો કરવો, ડિવાઈડર બનાવવો, જે ઝૂલામાં આવી ગયેલા છે ઝૂલાની અને અમુક ટીપીના આન તેન જ્યાં અહીંયા લોકોને સોસાયટીઓની અંદર પણ ટીપીના રોડો પૂરા કરવાનું કરે છે. તો ખરેખર આ મેઇન રોડ છે, ટ્રાફિક વાળો રોડ છે, અવારનવાર આવા એક્સિડન્ટોના બનાવો બનતા રહે છે. પણ ઘણો સમયથી વાતો કરે છે, પણ હજી સુધી આ રોડનું કાંઈ પણ થયું નથી. અત્યારે પણ વાત ચાલે છે પોળો કરવો, આવો ઘણો સમય ચાલે. ખરેખર આને ડિવાઈડર કરવાનો છે. આજે એક સાઈડ આમથી આવતા ઝાંઝેડા ચોકડીથી બાજુ આવતા ડીમાર્ટમાં જવું હતું અને આમથી એક સ્કૂલના બે નાની બાળકીઓને મેળવા એક બેન આવતા હતા. તો આમ અમે અથડામણ થઈ અને બાળકીઓને ખૂબ સારું એવું લાગ્યું છે. અત્યારે હોસ્પિટલ દાખલ કરવી પડી છે.